ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર 76 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 34 દંતમંજન. હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો? તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું? તમે કયા ઝાડના ડાળીના અથવા તો ઝાડની ડાળીના દાંતણ કર્યા છે? દાંતણ કરી તે અનુભવ નોંધો. ઝાડના દાંતણનો સ્વાદ, ફાયદા નોંધો. તમારા મિત્રોને પણ દાંતણનો અનુભવ કરાવો. તમારા ઘરના સભ્યોને પણ દાંતણનો અનુભવ કરાવો. હાલમાં દંતમંજન કરવાનો 1 માસનો કેટલો ખર્ચ થતો હશે? સવારથી સાંજ સુધીમાં તમે કઈ કઈ વસ્તુઓ વાપરો છો તેની યાદી બનાવો. તે કઈ કંપની બનાવે છે તે નોંધો. હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો? હાલમાં હું બ્રશ અને ટૂથપેસ્ટ દ્વારા દાંત સાફ કરું છું. તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું? 3-4 મહિના પહેલાં અમારી શાળામાં લીમડાની ઢળી ગયેલી થોડી ડાળીઓ કાપી હતી ત્યારે મેં દાંતણ કર્યું હતું. તમે કયા ઝાડની ડાળીના દાંતણ કર્યા છે? લીમડો, કરંજ. બંને આપણા સ્કૂલના મેદાનમાં છે જ તે. 3-4 કરંજ છે અને લીમડાઓ તો 10-12 છે. બરાબર છે? હજી પણ જેણે અનુભવ ન કર્યો હોય દાંતણનો અનુભવ કરી શકો છો. ઇકો ક્લબની દીકરીઓએ તો કરેલો જ છે. દાંતણ કરી તેનો અનુભવ નોંધો. દાંતણ કરતી વખતે શરૂઆતમાં દાંતણને દબાણ આપી ચાવવું પડે છે. દાંતણ ચાવવાથી મોંમાં તે ડાળીનો રસ જવાથી કડવો અથવા તો તુરો સ્વાદ આવે છે, પરંતુ મજા આવે છે. લીમડાનું દાંતણ કરવાથી થતા ફાયદા જણાવો. લીમડાનું દાંતણ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આપણને કડવો રસ મળવાથી ઘણા રોગો થતાં અટકાવી શકીએ છીએ. આપણા શરીરને બધા જ પ્રકારના રસ મળી રહે તો તંદુરસ્તી જળવાઈ રહે. એક ટેબલ આપેલું છે, તેમાં તમે રોજબરોજ જે ઉપયોગમાં લેતા હોઈએ તેવું સામગ્રીનું નામ લખવાનું છે, કંપનીનું નામ લખવાનું છે અને તે વસ્તુ છે એ સ્વદેશી કંપનીની છે કે વિદેશી કંપનીની તે પણ અહીં નોંધ કરવાની છે. હું જે વસ્તુઓ વાપરું છું, જે સામગ્રીઓનો ઉપયોગ કરું છું તે મેં લખ્યું છે. તમારે તમારા ઘરમાં જે વસ્તુ કે સામગ્રી વપરાતી હોય તેના નામ લખવાના છે અને તે કંપનીનું નામ લખી તે સ્વદેશી કંપની છે કે વિદેશી કંપની છે તે તમારે તમારી જાતે લખવાનું છે. સૌથી પહેલી સામગ્રી છે ટૂથપેસ્ટ. કોલગેટ કંપનીનું ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને તે સ્વદેશી કંપની નથી, તેથી મેં ના લખેલું છે. અમારા ઘરમાં બીજી ટૂથપેસ્ટ પણ વપરાય છે, દંતક્રાંતિ. પતંજલિ કંપની છે અને તે સ્વદેશી છે, તેથી મેં હા લખ્યું છે. શેમ્પૂ, સનસિલ્કનું શેમ્પૂ વપરાય છે અને તે સ્વદેશી નથી, તેથી ના લખ્યું છે. નાહવાનો સાબુ સંતૂરનો વાપરીએ છીએ જે સ્વદેશી છે. ફેસ પાવડર પોન્સનો વાપરીએ છીએ જે સ્વદેશી છે. ચા વાઘ બકરીની વપરાય છે જે સ્વદેશી છે. બિસ્કિટ પાર્લેજીના વાપરીએ છીએ જે સ્વદેશી છે. આપણે બધા પાર્લેજી કંપનીની મુલાકાતે ગયા હતા, ખબર છે ને? ચોકલેટ બનતી હતી અને મજા આવી ગઈ હતી જોવાની કેવી રીતે ચોકલેટ બને છે. પાર્લેજી બિસ્કિટ છે એ આપણી આજુબાજુના વિસ્તારમાં જ બને છે. યાદ આવી ગયું. ચાલો આગળ જોઈએ. મીઠું અમારા ઘરમાં ટાટાનું વપરાય છે જે સ્વદેશી છે.
વેફર્સ બાલાજીની જે સ્વદેશી છે. કપડાં ધોવા માટેનો સાબુ અને પાવડર નિરમાના વાપરીએ છીએ એ સ્વદેશી છે. નિરમા કંપની પણ આપણી બાજુમાં જ છે. ક્યારેક આપણે તેની મુલાકાત પણ લઈશું. મોટા સાહેબને આપણે વાત કરીએ, ચાલો નિરમાની મુલાકાતે લઈ જાઓ. અને પછી છેલ્લે લખ્યું છે સફેદ કપડાં માટે આપણે જે ગળી લગાવીએ છીએ એ ઉજાલા ગળી વાપરીએ છીએ, એ પણ સ્વદેશી છે.